સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ મારામારી મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું। રામનગરમાં 17 વર્ષીય ઠાકોર સમાજના યુવક પર હુમલો થયો હતો। 5 યુવકો દ્વારા તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 5 યુવકો હોવા છતાં પોલીસે માત્ર 4 સામે ફરિયાદ નોંધી છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ઘટનાને 7 દિવસો વીત્યા છતાં આરોપીને ન પકડતા પરિવાર રોષે ભરાયો હતો। ત્યારે મામલતદારને આવેદન પાઠવી ઝડપી ન્યાયની માંગ કરી છે। અત્યારે મારો દીકરો ટીબી હોસ્પિટલમાં એડમિટ છે, એને જીવલેણ હુમલો કરેલ છે અને હજી લુખા તત્વો અહીંયા કણે છૂટા છવાયા ફરે છે અને હજી પોલીસ કાર્યવાહી કંઈ થઈ નથી। અને અમે જે કેસ કરવા ગયા હતા પોલીસ સ્ટેશને, પણ જે કલમ લગાવવી પડે એ હજી લગાવેલ નથી અને કોઈ કાર્યવાહી થયેલ નથી। અત્યારે હજી અમારે પણ જાનનો જોખમ છે। અને મારા છોકરાને મારો બોનનો ભાણિયો છે ને એને પડખે રેડીને લઈ જતા જોઈ છે ને તો મેં આપણે મુકાવા ગયો કે એને એમ કે મારા છોકરાને કે મારા ભાઈને બચાવું, પણ મારા છોકરાને તરત જ બીજા મારવા માંડ્યા તલવારે મારા છોકરાને શું વાંક હતો એમાં? કઈ એને થોડો કોઈ મારવાનો હતો। મારા છોકરાને રામનગરમાં જઈને ઉભો રાખો કે કોઈ ઓળખે મારા છોકરાને? કોઈ મારા છોકરાને જે રહે ન હોય કોઈ દી ખબર છે તમને? અને મારે એવા છોકરાને મારો છોકરો 10મા ધોરણમાં ભણે છે। કેટલા જણા હતા? 4 જણા હતા। 5મા જણા ખાલી એક બકડિયા હાટા આટલું બધું લાંબુ કર્યું। બકડિયા હાટા કોઈ આવું લાંબુ કરે કોઈ દી?